વડોદરામાં મુજપુર ગંભીરા બ્રિજ દુર્ઘટનાને 1 વર્ષ પૂરું થયું છે। 9 જુલાઈ 2025ના રોજ તૂટી પડ્યો હતો આ બ્રિજ। દુર્ઘટનામાં 22 લોકોએ જીવ ગુમાવ્યો હતો। દુર્ઘટનાને 1 વર્ષ બાદ પણ પરિવારજનોમાં હજી શોકની લાગણી છે। મુજપુરાના એક જ પરિવારના 6 લોકોના મોત થયા। દુર્ઘટનામાં સોનલ પઢિયારનો જીવ બચ્યો હતો। 6 પરિવારજનો ગુમાવનાર સોનલ સાથે ઝી 24 કલાકની વાતચીત। સોનલ પઢિયારના પતિ, પુત્ર, પુત્રી સહિત 6 લોકોના મોત થઈ ગયા હતા। એમના આગળ ગમતું નહીં સાહેબ, પણ શું કરે, રહેવું પડે, જીવવું પડે, છોકરીઓ માટે મારે રહેવું પડે। 3 છોકરીઓ છે। જે રીતે તમને સહાય બહાર બધું મળી ગયું છે, સહાય મળી એ વાપરીએ છીએ। પરિવારમાંથી એમને બહુ યાદ આવે, પણ કઈ લેવા જવું। મારા પાસેના છોકરા મરી છે। કેટલા વર્ષનો છોકરો? 2.5 વર્ષનો હતો। જે દીકરી મારી દીકરી 6 વર્ષની હતી। અત્યારે 3 જે દીકરીઓ છે શું કરે? એ ભણવા જાય છે। સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત માટે અતિ મહત્વનો ગણાતો એવો મુજપુર ગંભીરા બ્રિજ જે 9 જુલાઈના રોજ છે તે તૂટી પડ્યો હતો, જેમાં 22 લોકોના મોત થવા પામ્યા હતા। એક જે કિલકારીઓ જે 9 જુલાઈના રોજ વહેલી સવારે 7 વાગ્યાનો સમય હતો અને તેમાં આ તમામ જે એક ભાગ જે બ્રિજ છે તે તૂટી પડ્યો હતો, જેમાં 22 લોકોના મોત થવા પામ્યા હતા। નવો બ્રિજ તૈયાર થવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। જૂના બ્રિજને પણ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો સ્ટ્રક્ચર લગાવી પુનઃ શરૂ કરી દેવામાં આવ્યો છે। ત્યારે આજના દિવસે હું તમને એ દ્રશ્ય બતાવીશ કે જે રીતે આ જે બ્રિજ તૂટી પડ્યો હતો તેની બિલકુલ સમકક્ષ છે ત્યાં એક નવો બ્રિજ છે તે હાલ બની રહ્યો છે। ચોક્કસ પ્રમાણે કહી શકાય કે આજના દિવસે છે તે 22 લોકોના મોત થવા પામ્યા હતા, જેમાં પરિવારોમાં ચોક્કસ પ્રમાણે કહી શકાય કે જે રીતે બ્રિજ તૂટ્યો તેવામાં પરિવારો પણ તૂટ્યા હતા અને ચોક્કસથી ઘરના મૂવી એવા લોકોના પણ મોત થવા પામ્યા હતા। ચોક્કસથી હાલ પણ જે પરિવારમાં આક્રંદ જોવા મળી રહ્યો છે, કારણ કે જે પરિવારમાં માત્ર ને માત્ર કમાનાર એક જ દીકરો હતો, જે કમાનાર દીકરો પણ આ દુર્ઘટનાની અંદર ગુમાવવાનો વારો આવ્યો હતો। હાલ જોઈ શકો છો કે આ નવા બ્રિજની જે કામગીરી ચાલી રહી છે પૂરજોશમાં ચાલી રહી છે અને સાથોસાથ જોવા જઈએ તો આ મહિનાના અંત સુધીમાં છે તે નવો બ્રિજ શરૂ થઈ જાય એટલે કે તૈયાર થઈ જાય તે પ્રકારની હાલ સ્થિતિ સામે આવી રહી છે। 30 જુલાઈ સુધીમાં છે તેની કામગીરી પૂર્ણ થઈ શકે છે તે પ્રકારે હાલ સૂત્રો દ્વારા છે તે માહિતી મળી રહી છે। આ નવો બ્રિજ છે તે આવતા મહિના એટલે કે જુલાઈ મહિનાના અંત અને ઓગસ્ટના પહેલા સપ્તાહમાં આ તેનું ઉદ્ઘાટન કરી અને નવો બ્રિજ શરૂ થઈ જશે તે પ્રકારે પણ હાલ માહિતી મળી રહી છે। તેમાં હાલ જે કામગીરી જોઈ શકો છો કે જે મજૂરો રાત દિવસ કામગીરી કરી રહ્યા છે, મહેનત કરી રહ્યા છે અને આ બ્રિજ 1 વર્ષમાં પૂર્ણ કરી દેવાની જે રીતની વાત હતી 1 વર્ષમાં પૂરો કરી દેવામાં આવે તે પ્રકારની હાલ સ્થિતિ જોવા મળી રહી છે। હાલ જોઈ શકો છો કે 2 બાજુ છે એટલે કે જે ગંભીરા તરફથી અને સાથે મુજપુર તરફથી બંને બાજુથી જે કામગીરી ચાલી રહી છે, જેમાં બંને બાજુ સ્લેબની કામગીરી કરવામાં આવી છે। ત્યારે મહીસાગર નદીના જે મધ્યમાં છે તે સ્ટીલનું સ્ટ્રક્ચર લગાવવામાં આવ્યું છે આ બ્રિજ પર, જેથી કરીને કોઈ પણ પ્રકારની આવનાર દિવસોમાં કોઈ પણ હોનારત કે કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે તમામ સેફટી સાથે જે કામગીરી છે તે હાલ ચાલી રહી છે। અને ચોક્કસથી કહી શકાય કે જે રીતે આપ જોઈ શકો છો કે 1 થી 1.5 કિલોમીટરનો આ બ્રિજ 1 વર્ષમાં તૈયાર કરી દેવામાં આવી રહ્યો છે। જુલાઈ મહિના સુધીમાં હાલ છે તે તમામ જે કામગીરી છે તે પૂર્ણ થઈ જશે। આવતા મહિનાના પહેલા સપ્તાહમાં એટલે કે 30 જુલાઈથી ઓગસ્ટના પહેલા સપ્તાહ સુધીમાં છે ત્યાં નવો બ્રિજ શરૂ થઈ જશે અને ચોક્કસથી તેનું ઉદ્ઘાટન પણ કરવામાં આવશે તે પ્રકારે હાલ સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે। કેમેરામેન સંતોષ માલી સાથે મિતેશ માલી, ઝી મીડિયા વડોદરા, પાદરા।